नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या। अहो आ गुरु कहाननो तुच्छ ज्ञान ध्यान रंग अमया दर्श रहो। हो शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहुर नामनु परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंद आचार्य देवे पांचमू पाहुड़ भाव पाहुनी रचना करी है। एमां गाथा 148 चाले है। 148 गाथानो विषय है कि सम्यक दर्शन कोने थाय। तो आचार्य भगवंते बताव्યું कि जे जीव पदार्थना स्वरूप ने जाने एनु श्रद्धान करे एने सम्यक दर्शन की प्राप्ति थाय। भावार्थ में एम कहूँ कि जीव नामनो पदार्थ एनु स्वरूप 6 विशेषणों थी जाणवू जोईए अने श्रद्धवू जोईए। छे तो जीव में अनंत गुण, छे तो जीव में अनंत स्वभावों, ए जीवना अनंत स्वभावों मांथी कहूँ कि आत्मा कर्ता छे, आत्मा स्वपरिणामनो कर्ता छे, आत्मा भोगता छे, स्वपरिणामनो भोगता छे, आत्मा अरूपी छे, आत्मा शरीर प्रमाण छे, आत्मा स्वभावथी जोवा जईए तो अनादि निधन छे अने आत्मा ज्ञान दर्शन उपयोग वाळो छे। एटलुं कया पछी हवे के छे आ विशेषणोथी એટલે કે આ 6 પ્રકારના વિશેષણોથી अन्य मती अन्य प्रकारे सर्वथा एकांत रूप माने छे
તેમનો પણ નિષેધ જોવામાં આવે છે. આ 6 વિશેષણ કેમ વાપર્યા? અનંતમાંથી આ 6ની વાત કેમ કરી? તો કે અન્યમતી અન્ય પ્રકારે માને છે, એટલે કે વિપરીત માને છે. એ 6 પ્રકારથી એટલા માટે વાત કરી કે અન્ય મતનો નિષેધ કરવો છે. અન્ય મતો જૂઠા છે, અન્ય મતની માન્યતા જૂઠી છે. હવે આગળ કહે છે, કર્તા વિશેષણથી તો સાંખ્યમતી સર્વથા અકર્તા માને છે. 363 પાખંડ મતમાં એક સાંખ્ય મત છે. આત્મા પોતાના પરિણામનો કર્તા છે એવું માનતા નથી. આત્મા અકર્તા છે. તો પેલું કે સાંખ્યમતી એનો નિષેધ થયો. હવે કે છે ભોગતા વિશેષણથી બૌદ્ધમતી ક્ષણિક માની કહે છે કે કર્મનો કરવાવાળો બીજો છે, ભોગવવાવાળો બીજો છે. આત્મા ક્ષણિક છે તો બીજા સમયે તો આત્મા નથી. જે સમયે કરતા છે તે સમયે ભોગતા નથી. એક કરે ને બીજો ભોગવે એવું માને છે. તો જે બૌદ્ધમતી છે એનો પણ નિષેધ થાય છે. જે જીવ કર્મ કરે છે તે જ તેનું ફળ ભોગવે છે. આ કથનથી બૌદ્ધમતીઓનો નિષેધ છે. હવે અમૂર્તિક શા માટે કહ્યું? મીમાંસક એક મત છે. મીમાંસક નામનો એક મત છે. મીમાંસક મત આત્માને શરીર રહિત મૂર્તિક જ માને છે. તેમનો નિષેધ છે. ખરેખર આત્મા છે અરૂપી, છતાં એને રૂપી માનવો હવે કે છે શરીર પ્રમાણ કહેવાથી નૈયાયિક, વૈશેષિક, વૈદાંતિક વગેરે સર્વથા સર્વવ્યાપક માને છે તેનો પણ નિષેધ થયો. તો નૈયાયિક, વૈશેષિક અને વેદાંતી આત્મા સર્વવ્યાપક છે એવું માને છે. તો કે છે એનો પણ નિષેધ થયો.
હવે કે છે અનાદિ નિધન કહેવાથી બૌદ્ધ મતી કે જે આત્માને સર્વથા ક્ષણવાદી માને છે તેમનો નિષેધ થયો. અનાદિ નિધન એટલે ત્રિકાળ, અનાદિ નિધન એટલે નિત્ય. બૌદ્ધ મતી તો આત્માને અનિત્ય માને છે. હવે કે છે દર્શન જ્ઞાન ઉપયોગમય કહેવાથી તો સાંખ્યમતી જ્ઞાન રહિત ચેતના માત્ર માને છે. તો સાંખ્યમતીનો પણ દર્શન જ્ઞાન ઉપયોગમય કહેતા એનો નિષેધ થઈ જાય છે. નૈયાયિક અને વૈશેષિક ગુણગુણીનો સર્વથા ભેદ માની જ્ઞાન અને જીવનો સર્વથા ભેદ માને છે. જ્ઞાન જે આત્માનો ગુણ છે એ આત્માથી જુદો ન હોય. મરચાથી મરચાનો રસ ગુણ જુદો ન હોય. સાકરથી એનો રસ ગુણ જુદો ન હોય. એમ આત્માથી જ્ઞાન ગુણ જુદો ન હોય. પણ નૈયાયિક અને વૈશેષિક ગુણ અને ગુણી, ગુણી એટલે દ્રવ્ય, ગુણ અને દ્રવ્યનો સર્વથા ભેદ માને છે, સર્વથા જુદા માને છે. બૌદ્ધ મતનો એક મત વિજ્ઞાનાદ્વૈતવાદી જ્ઞાન માત્ર જ માને છે અને વેદાંતિક જ્ઞાનનું કાંઈ નિરૂપણ જ કરતા નથી. એ તો સર્વનો નિષેધ કરે છે. તો આ 6 વિશેષણ એવા બતાવ્યા કે જે જૈન દર્શનને સત્ય ઠરાવે, અન્ય મતને જૂઠા ઠરાવે. આ પ્રમાણે સર્વજ્ઞનું કહેલું જીવનું સ્વરૂપ જાણીને, કોનું કહેલું? સર્વજ્ઞનું. પોતાને એવો માનીને શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ કરવી જોઈએ. સાચું સ્વરૂપ કોણ બતાવે? તો કે સાચું સ્વરૂપ જીવનું સાચું સ્વરૂપ સર્વજ્ઞનું કહેલું જીવનું સ્વરૂપ જાણીને જીવનું સ્વરૂપ યથાર્થ જાણીને પોતાને એવો માનીને શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ કરવી જોઈએ. શ્રદ્ધા કયો, રુચિ કયો, પ્રતીતિ કયો, બધી એક જ વાત છે. તો સર્વજ્ઞ ભગવાને કહેલું છે જીવનું સ્વરૂપ, એની શ્રદ્ધા કરવી. સર્વજ્ઞએ કહેલા જીવના સ્વરૂપની રુચિ કરવી. એની પ્રતીતિ એટલે એનો અહેસાસ કરવો. પછી કહે છે જીવને કહેવાથી અજીવ પદાર્થોને જાણી શકાય છે. જીવમાં જેવા ગુણ છે એવા ગુણ અજીવમાં નથી. જીવ કહેતા જ
એનાથી પરસ્પર વિરુદ્ધ એસા અજીવ પદાર્થો સીધે સિદ્ધ થઈ જાય છે. અજીવ ન હોય તો જીવ નામ કઈ રીતે હોય? જીવ કયો એનો અર્થ જ એમ કે અજીવ હોવા જોઈએ. અજીવનું સ્વરૂપ કહ્યું તેવું જ તેનું શ્રદ્ધા અને આગમ અનુસાર કરવું. અજીવનું સ્વરૂપ તીર્થંકર ભગવાને કહેલું. આગમ એટલે 12 અંગ 14 પૂર્વ પરંપરામાં આચાર્યોએ લખેલા શાસ્ત્રો, એમાં અજીવનું સ્વરૂપ દર્શાવ્યું છે. એ અજીવનું સ્વરૂપ ત્યાંથી જાણીને એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરવું. આ પ્રમાણે જીવ પદાર્થનું સ્વરૂપ જાણી એ બંનેના સંયોગથી અન્ય, એ બંને એટલે જીવ અજીવ, જીવ અજીવના સંયોગથી અન્ય, સંયોગથી એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી, આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ એ ભાવોની પ્રવૃત્તિ થાય છે. તેમનું એટલે આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ, તેમનું આગમ અનુસાર સ્વરૂપ જાણી શ્રદ્ધાન કરવાથી આગમ અનુસાર સ્વરૂપ જાણી શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો આ ગાથામાં શું સિદ્ધ કર્યું કે 7 તત્વ 9 પદાર્થ એનું સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્માએ બતાવ્યું છે. એનું શ્રદ્ધા અને એની પ્રતીતિ, એનો યથાર્થ નિર્ણય, તેનાથી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. હવે ગાથા 149. હવે કહે છે કે આ જીવ એટલે વિશ્વના બધા જીવો, અનંતે અનંત જીવો, જ્ઞાન દર્શન ઉપયોગમય છે. જીવ જ્ઞાન ઉપયોગમય, જીવ દર્શન ઉપયોગમય. જ્ઞાન દર્શન બે સ્વભાવ છે આત્માના, જીવના. પરંતુ અનાદિ પૌદ્ગલિક કર્મના સંયોગથી, એટલે કે પૌદ્ગલિક કર્મના નિમિત્તથી, સંયોગથી એટલે નિમિત્તથી, તેને જ્ઞાન દર્શનની પૂર્ણતા થતી નથી. તેને એટલે અજ્ઞાનીને.
તેથી અલ્પ જ્ઞાન અલ્પ દર્શન અનુભવમાં આવે છે. અલ્પ જ્ઞાન અલ્પ દર્શન અનુભવમાં આવે છે. એ અનુભવનો અર્થ વેદન. અને તેમાં અજ્ઞાનના નિમિત્તથી, તેમાં એટલે જ્ઞાન દર્શન ઉપયોગમાં, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિરૂપ. ઈષ્ટ એટલે લાભનું કારણ, અનિષ્ટ એટલે નુકસાનનું કારણ. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિરૂપ રાગ દ્વેષ મોહ ભાવ દ્વારા રાગ દ્વેષ ચારિત્ર મોહ, માત્ર મોહ કહ્યું તો દર્શન મોહ, તો રાગ દ્વેષ મોહ ભાવ દ્વારા જ્ઞાન દર્શનમાં કલુષતા રૂપ, કલુષતા એટલે આકુળતા, કલુષતા રૂપ સુખ દુઃખાદિક ભાવો, સુખ એટલે ઇન્દ્રિય સુખ, અતિન્દ્રિય સુખ નહીં, અનુભવમાં આવે છે. આ જીવ નિજ ભાવના રૂપ સમ્યક દર્શનને પામે છે ત્યારે જ્ઞાન દર્શન સુખ વીર્યના ઘાતક કર્મોનો નાશ કરે છે. કર્મો એટલે દ્રવ્ય કર્મો. શું કહ્યું? પહેલી વાત કરી કે જીવ જ્ઞાન દર્શન ઉપયોગમય છે. બીજી વાત કરી કે જ્ઞાન દર્શન ઉપયોગ કર્મના નિમિત્તે અલ્પ જ્ઞાન અલ્પ દર્શન રૂપે પરિણમે છે. ત્રીજી વાત કરી કે અજ્ઞાનને કારણે જીવ પર પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરી રાગ દ્વેષ મોહને ઉત્પન્ન કરે છે. આ રાગ દ્વેષ મોહ દ્વારા જ્ઞાન દર્શન ઉપયોગ કલુષતા રૂપ એટલે આકુળતામય થાય છે. અને ઇન્દ્રિય સુખ દુઃખને ભોગવે છે. પણ આવો જીવ જ્યારે નિજ ભાવરૂપ સમ્યક દર્શન નિજ ભાવ છે, તો આ જીવ નિજ ભાવરૂપ સમ્યક દર્શનને પામે છે ત્યારે દ્રવ્ય કર્મનો નાશ થાય છે. હવે એ વાતને સમજાવે છે ગાથા 149. દગ જ્ઞાન આવૃત્તિ મોહ તેમજ અંતરાયક કર્મને સમ્યકપણે જીન ભાવનાથી
ભવ્ય આત્મા ક્ષય કરે. અર્થ: સમ્યક પ્રકારે જીન ભાવનાથી યુક્ત ભવ્ય જીવ છે. જીન ભાવનાથી, એનો એક અર્થ છે રાગ દ્વેષ રહિત ભાવનાથી. બીજો અર્થ છે જીનેન્દ્ર ભગવાને કયા પ્રમાણે ની ભાવનાથી સહિત, યુક્ત એટલે સહિત, ભવ્ય જીવ એટલે રત્નત્રયની પ્રાપ્તિ કરવાની યોગ્યતાવાળો જીવ છે તે ચાર ઘાતી કર્મોનો નાશ કરે છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મૌની, અંતરાય. તો આ ચાર ઘાતી કર્મનો સંપૂર્ણ અભાવ કરે તો અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરે છે. શું કહ્યું? રાગ દ્વેષ રહિત તારા પરિણામને ઉત્પન્ન કર. જીનેન્દ્ર ભગવાને કહેલી ભાવના ભાવ, સમ્યક પ્રકારે પરિણમન કર. નિજ જ્ઞાયક સ્વરૂપમાં લવલીન થા, તો ચાર ઘાતી કર્મનો નાશ થશે. તારું અસલ પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થશે. એનું વેદન થતાં તને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટશે. ભાવાર્થ: દર્શનનું ઘાતક દર્શનાવરણ કર્મ છે. દર્શનનું ઘાતક એટલે દર્શન ગુણના શુદ્ધ પરિણામ. એના ઘાત કરવામાં નિમિત્ત ઘાતમાં નિમિત્ત દર્શનાવરણી કર્મ છે. હવે કે છે જ્ઞાનનું ઘાતક જ્ઞાનનું એટલે સમ્યક જ્ઞાનનું. જ્ઞાનનું ઘાતક એટલે જ્ઞાનના શુદ્ધ પરિણામ. નું ઘાતક જ્ઞાનાવરણ કર્મ છે. સુખનું ઘાતક સુખ એટલે સુખ ગુણના શુદ્ધ પરિણામ. નું ઘાતક મોહનીય કર્મ. મોહનીય એટલે દર્શન મોહનીય અને
ચારિત્ર મોહનીય એ સુખના ઘાતક છે. વીર્યનું ઘાતક એટલે વીર્ય ગુણના શુદ્ધ પરિણામનું ઘાતક. વીર્ય ગુણના શુદ્ધ પરિણામનું ઘાતક અંતરાય કર્મ છે. ગુણનો નાશ નથી થતો, પણ એની શુદ્ધતા ન પ્રગટ થવા દેવી એને ઘાત કહેવો છે. તો કે છે તેમનો નાશ કોણ કરે છે? તેમનો એટલે ચાર ઘાતી કર્મનો નાશ કોણ કરે છે? તો કે છે જે સમ્યક પ્રકારે, જે એટલે જે જીવ, જે જીવ સમ્યક પ્રકારે જીન ભાવના ભાવીને, જીનેન્દ્ર ભગવાને કહેલી ભાવના ભાવીને, અથવા મોહ રાગ દ્વેષ રહિત થઈને ભાવના ભાવવી, જીન આજ્ઞા માનીને, તીર્થંકરની આજ્ઞા માનીને, જીવ અજીવ વગેરે તત્વનો યથાર્થ નિર્ણય એટલે શ્રદ્ધાન, જીવ અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરી શ્રદ્ધાવાન થાય છે તે જીવ ચાર ઘાતી કર્મનો નાશ કરે છે. તેથી જીન આજ્ઞા માની યથાર્થ શ્રદ્ધાન કરો એવો ઉપદેશ છે, એવો જ્ઞાનીનો ઉપદેશ છે. શું કહ્યું? આત્માના ચાર ગુણ, દર્શન ગુણ, જ્ઞાન ગુણ, સુખ ગુણ અને વીર્ય ગુણ. ચાર ગુણ સ્વભાવથી તો શુદ્ધ છે, એના પરિણામ પણ શુદ્ધ પ્રગટવા જોઈએ, પણ એ ચાર ગુણના શુદ્ધ પરિણામ ન પ્રગટે એમાં નિમિત્ત થનારા ચાર પ્રકારના ઘાતી કર્મો છે: જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અને અંતરાય. આ ચાર ઘાતી કર્મનો નાશ કરવો હોય તો જીવ અજીવ પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરવું. હવે ગાથા 150. હવે કહે છે કે આ ઘાતી કર્મનો નાશ થતા અનંત ચતુષ્ટય પ્રગટે છે. અનંત ચતુષ્ટય એટલે અનંત જ્ઞાન એટલે ક્ષય જ્ઞાન, અનંત દર્શન એટલે ક્ષાયિક દર્શન, અનંત વીર્ય એટલે પુરુષાર્થ, અને અનંત સુખ એટલે અતિન્દ્રિય સુખ પ્રગટે છે.
આ ઘાતી કર્મોનો ચાર ઘાતી કર્મો છે. ચાર ઘાતી કર્મનો નાશ એની સામે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટે. જો 150 ગાથા એમના શબ્દો છે. ચૌઘાતી નાશે જ્ઞાન દર્શન સૌખ્ય બળ ચારે ગુણો પ્રાગટ્ય પામે જીવને પરકાશ લોકાલોકનો. શું કીધું? અર્થ પૂર્વોક્ત. પૂર્વોક્ત એટલે પૂર્વે કહેલા. પૂર્વે કહેલા ચાર ઘાતી કર્મનો નાશ થતા અનંત જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, આ ચાર ગુણો, ચાર ગુણો કહેતા જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય, ચાર ગુણો પ્રગટ થાય છે. ચાર ગુણો તો છે જ. ચાર ગુણો પ્રગટ થાય છે એટલે ચારેય ગુણની પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રગટે છે. હવે કે છે જ્યારે જીવને આ ગુણોની પૂર્ણ નિર્મળ દશા પ્રગટ થાય છે ત્યારે તે એટલે તે જીવ લોકાલોકને પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરે છે એટલે જાણે છે. હવે ભાવાર્થ. જીવ જ્યારે જ્ઞાયક સ્વભાવ સન્મુખ થઈ ગયો, એક અંતર્મુહૂર્ત કાળ ધારા પ્રવાહ રૂપે આત્મ સ્વભાવમાં લીનતા કરી. એ લીનતાના ફળમાં લીનતાને કારણે પ્રગટેલી વિતરાગ દશાના પ્રભાવને કારણે લીનતાને કારણે પ્રગટેલી વિતરાગ દશાના નિમિત્તે ચાર દ્રવ્ય કર્મો, ચાર ઘાતી દ્રવ્ય કર્મો એનો નાશ થયો અને આત્માના ચાર ગુણ એની પરિપૂર્ણ શુદ્ધતા. આમ તો આત્માના અનંતે અનંત અનુજીવી ગુણ ચાર ઘાતી કર્મનો નાશ થતા
પરિપૂર્ણ શુદ્ધતા રૂપે પરિણમે છે. પણ આત્માની વાત મુખ્યપણે જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યથી કરાય છે. તો કે છે કે ઘાતી કર્મનો નાશ થતાં એટલે કે આત્મ સ્વભાવમાં લીનતા થતાં લીનતાને કારણે પ્રગટેલી વિતરાગ દશા એના પ્રભાવના નિમિત્તે ચારે ઘાતી કર્મો ક્ષય પામ્યા, નાશ પામ્યા. ઘાતી કર્મો નાશ પામતા જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય ગુણ પરિપૂર્ણ ખીલવટને પામ્યા. એટલે અનંત જ્ઞાન કહેતા ક્ષાયી જ્ઞાન, કેવળ જ્ઞાન, સર્વજ્ઞપણું પ્રગટ થયું. અનંત દર્શન કહેતા કેવળ દર્શન, ક્ષાયિક દર્શન, એટલે કે દર્શન ગુણનું પરિપૂર્ણ સ્વરૂપ પ્રગટ થયું. વીર્ય કહેતા આત્માની સ્વશક્તિ એને પરિપૂર્ણ શુદ્ધતાની પ્રગટતાની રચના કરી અને સુખ ગુણે અતિન્દ્રિય પરિપૂર્ણ સુખની પ્રગટતા કરી અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત દર્શન, અનંત વીર્ય વેદનમાં આવ્યું. એને અનંત ચતુષ્ટયની પ્રગટતા કેવી છે? હવે કે છે જીવને જે અનંત દર્શન જ્ઞાનથી 6 દ્રવ્ય ભરેલો લોક, છ દ્રવ્યોમાં અનંતાનંદ જીવો, અનંત જીવો, અનંતાનંદ પૂતગલો, ધર્મ ધર્મ આકાશ એક એક દ્રવ્ય, કાળ સંખ્યા દ્રવ્ય, એક એક દ્રવ્યના અનંત અનંત ગુણો, એક એક ગુણની ભૂતકાળની અનંત પર્યાયો, વર્તમાન સમયની એક પર્યાય, ભવિષ્યની અનંત પર્યાયો, એ બધાનું જ્ઞાન ભિન્ન ભિન્ન, તેમ છતાં સ્પષ્ટ, તેમ છતાં એ ભિન્ન ભિન્ન જ્ઞાન પણ એક સમયમાં થયું અને અનંત સુખની પ્રાપ્તિ થતાં જીવ તૃપ્ત થયો. હવે જીવની અનંત શક્તિને કોઈ પણ નિમિત્તની અપેક્ષા નથી. પોતાનું પરિપૂર્ણ સ્વરૂપ જેવું છે તેવું શુદ્ધ સ્વરૂપ પર્યાયમાં વ્યક્ત થયું છે. આવો અનંત ચતુષ્ટયમય જીવનો નિજ ભાવ છે, એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન થાય તો જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થતાં 4 ઘાતી કર્મનો નાશ થાય છે. આવું આત્માના સ્વરૂપનું શ્રદ્ધાન કરવું લો સમય થયો છે.